પાછળના વિડીયોમાં જે ડાયાગ્રામ બનાવ્યો હતો તે અધૂરો હતો, તે આ વિડીયોમાં આપણે પૂરો કરીશું. આ ભાગ જે બાકી હતો તે ભાગ આપણે આ વિડીયોમાં એ ટાઈપમાં બનાવીશું. હવે સર્કિટ બ્રેકર, કોમ્પ્રેસર અને કેબલ લેવાના છે. તો સર્કિટ બ્રેકર, કેબલ અને ઇન્ડક્શન મોટર. હવે આપણે આને રેટિંગ આપીશું. સર્કિટ બ્રેકરનું નામ છે સર્કિટ બ્રેકર અને કેબલ. સર્કિટ બ્રેકરને બસ બાર સાથે કનેક્ટ કરીશું અને કેબલ સાથે. ત્યારબાદ કેબલના રેટિંગ આપીશું. કેબલ EC10, તેના રેટેડ કેવી છે 5 kV અને તેની લેન્થ છે 107 મીટર. ત્યારબાદ તેની સાઇઝ 3/0 છે અને તેનું ઇન્સ્યુલેશનનું ટાઈપ છે EPR અને કંડક્ટર ટાઈપ છે કોપર. કેબલનું નામ આપીશું EC10. કેબલનું નામ આપીશું આપણે EC10 અને તેના રેટિંગ સેટ કરીશું. લાઇબ્રેરીમાં જઈને યુનિટમાં ઇંગ્લિશ, ફ્રીક્વન્સી 60 Hz, ટાઈપ કોપર અને એનું ઇન્સ્યુલેશન હતું EPR. તેની સાઇઝ હતી 3/0. હવે કેબલ સિલેક્ટ કરીશું. કેબલના રેટેડ કેવી હતા 5 kV. કેબલ સિલેક્ટ કરીશું. હવે ઓકે. સાઇઝ 3/0 અને કેબલની લેન્થ 107 મીટર. કંડક્ટર પર ફેસ છે 2 કંડક્ટર પર ફેસ છે, તો આપણે એ સિલેક્ટ કરીશું. કંડક્ટર પર ફેસ પછી એન્ટર આવીશું. ત્યારબાદ તેને મોટર સાથે કનેક્ટ કરીશું. હવે આપણે કોમ્પ્રેસર Cના ડેટા નાખીશું. જે તેના રેટેડ HP છે 1000, તેના રેટેડ કેવી છે 4 અને 1800 RPM 1800 છે. કોમ્પ્રેસર C. ત્યારબાદ તેની નેમ પ્લેટમાં જઈને રેટેડ HP 1000 અને રેટેડ કેવી 4, જેની RPM 1800 છે. ત્યારબાદ ઓકે કરીશું. હવે ડાયાગ્રામ પ્રમાણે એક સર્કિટ બ્રેકર લઈશું. ટ્રાન્સફોર્મર 5 જે 1 MVAનું છે અને આ LV સર્કિટ બ્રેકર લઈશું. એક સર્કિટ બ્રેકર, હાઈ વોલ્ટેજ સર્કિટ બ્રેકર. ત્યારબાદ 2 વાઇન્ડિંગ ટ્રાન્સફોર્મર અને લો વોલ્ટેજ સર્કિટ બ્રેકર. હાઈ વોલ્ટેજ સર્કિટ બ્રેકર નું નામ આપીશું HVTF. આપણે હવે સર્કિટ બ્રેકરનું નામ આપીશું HVTF 5 HVCB. હવે ઓકે કરીશું અને ત્યારબાદ ટ્રાન્સફોર્મર સાથે કનેક્ટ કરીશું. ટ્રાન્સફોર્મરના રેટિંગ આપીશું. ટ્રાન્સફોર્મર T5ના રેટિંગ, તેના પ્રાઇમરી છે 4.16 kV અને તેના
સેકન્ડરીમાં આપણે 0.48 કેવી સેટ કરીશું અને તેના રેટેડ MVA હતા 1 MVA. ત્યારબાદ આપણે ટ્રાન્સફોર્મરના ઇમ્પિડન્સ સેટ કરીશું. ટ્રાન્સફોર્મર 5નું ઇમ્પિડન્સ 5.75 અને X/R રેશિયો 5.79 છે. તો અહીંયા વેક્ટર ગ્રુપ DY1 છે, તો આપણે ટ્રાન્સફોર્મરના ઇમ્પિડન્સ નાખીશું. ઇમ્પિડન્સ 5.75 અને ત્યારબાદ ટિપિકલ X/R રેશિયો સિલેક્ટ કરીશું તો X/R રેશિયો આવી જશે. અને ગ્રાઉન્ડિંગમાં જઈને ટ્રાન્સફોર્મરના વેક્ટર ગ્રુપ પર ક્લિક કરીશું અને ટ્રાન્સફોર્મર ડેલ્ટા સ્ટાર અને ગ્રાઉન્ડિંગમાં જઈને ઓપન કરીશું. DY1 થઈ જશે. ક્લિક કરીશું. ત્યારબાદ ટ્રાન્સફોર્મરને લો વોલ્ટેજ સર્કિટ બ્રેકર સાથે કનેક્ટ કરીશું. ત્યારબાદ ડાયાગ્રામમાં પ્રમાણે હવે ત્યારબાદ હાઈ વોલ્ટેજ સર્કિટ બ્રેકર, ટ્રાન્સફોર્મર અને લો વોલ્ટેજ સર્કિટ બ્રેકર લઈશું. હાઈ વોલ્ટેજ સર્કિટ બ્રેકર, 2 વાઇન્ડિંગ ટ્રાન્સફોર્મર અને લો વોલ્ટેજ સર્કિટ બ્રેકર. ત્યારબાદ સર્કિટ બ્રેકરનું નામ આપીશું TF6 હાઈ વોલ્ટેજ સર્કિટ બ્રેકર. ત્યારબાદ ઓકે કરીશું. હવે ટ્રાન્સફોર્મરના રેટિંગ એડ કરીશું. ટ્રાન્સફોર્મરમાં TF6 અને તેના પ્રાઇમરી સાઈડ. ત્યારબાદ આપણે સર્કિટ બ્રેકરને બસ 11 સાથે કનેક્ટ કરીશું અને ટ્રાન્સફોર્મર સાથે કનેક્ટ કરીશું. હવે ટ્રાન્સફોર્મર T6ના રેટિંગ એડ કરીશું. જેના પ્રાઇમરી વોલ્ટેજ છે 4.16 kV અને સેકન્ડરી વોલ્ટેજ એડ કરીશું 0.48 kV. તેના રેટેડ MVA હતા 1 MVA. ત્યારબાદ ઓકે કરીશું. તેનો ઇમ્પિડન્સ એડ કરીશું અને તેનો ઇમ્પિડન્સ હતો 5.75. ત્યારબાદ ટિપિકલ Z એન્ડ X/R રેશિયો સેટ કરીશું અને ગ્રાઉન્ડિંગ પર જઈને વેક્ટર ગ્રુપ સેટ કરવાનો છે, તો વેક્ટર ગ્રુપ પર ક્લિક કરીશું અને વેક્ટર ગ્રુપ ડેલ્ટા સ્ટાર છે, તો તેને સોલિડ પરથી ઓપન કરીશું અને DY1 વેક્ટર ગ્રુપ સેટ થઈ જશે. ત્યારબાદ ટ્રાન્સફોર્મરને લો વોલ્ટેજ સર્કિટ બ્રેકર સાથે કનેક્ટ કરીશું. ડાયાગ્રામ પ્રમાણે સર્કિટ બ્રેકર, કેબલ અને ફોર્મ એ લઈશું આપણે. સર્કિટ બ્રેકર, કેબલ અને પંપ એ એટલે ઇન્ડક્શન મોટર. ત્યારબાદ સર્કિટ બ્રેકરને કેબલ સાથે કનેક્ટ કરીશું. કેબલના રેટિંગ નાખીશું. તો કેબલના રેટિંગ, કેબલ ડેટા EC2 તેના રેટેડ કેવી છે 5 kV. તેની લેન્થ છે 137 મીટર. તેની સાઇઝ, તેનું ઇન્સ્યુલેશન ટાઈપ છે EPR અને કંડક્ટર ટાઈપ છે કોપર. તો આપણે હવે આ ડેટા ટાઈપ સોફ્ટવેરમાં નાખીશું. કેબલ પર ડબલ ક્લિક કરીશું. કેબલનું નામ એડ કરીશું EC2. હવે ત્યારબાદ કંડક્ટર લાઇબ્રેરીમાં જઈને તેનો યુનિટ સિલેક્ટ કરીશું. ઇંગ્લિશ. એની ફ્રીક્વન્સી સેટ કરીશું 50 હર્ટ્ઝ, 60 હર્ટ્ઝ. ઇન્સ્યુલેશન ટાઈપ સિલેક્ટ કરીશું કોપર. ઇન્સ્યુલેશન ટાઈપ સિલેક્ટ કરીશું EPR. તેના રેટેડ કેવી એ 5. ત્યારબાદ તેની કેબલ સિલેક્ટ કરીશું. ત્યારબાદ ઓલ સાઇઝ પર જઈને કંડક્ટરની સાઇઝ સેટ કરીશું અને ઓકે. પછી લેન્થ, ત્યારબાદ કેબલની લેન્થ એડ કરીશું 137 મીટર. હવે કંડક્ટર પર ફેઝ, ત્યારબાદ કંડક્ટર પર ફેઝ 2 એન્ટર કરીશું.
હવે ઓકે કરીશું. ત્યારબાદ કેબલને મોટર સાથે કનેક્ટ કરીશું. તેનું નામ આપીશું પંપ એ નેમ પ્લેટ. ત્યારબાદ હવે પંપ એના રેટિંગ એડ કરીશું. પંપ એના રેટેડ એચપી છે 450 HP, તેના રેટેડ કેવી છે 4 અને તે 1800 RPM, તેના RPM 1800 છે. ત્યારબાદ આપણે તેના નેમ પ્લેટમાં જઈને તેના રેટેડ એચપી એડ કરીશું 150 અને તેના રેટેડ કેવી છે 4, તો ત્યાં સિલેક્ટ ક્લિક કરીશું તો તે 1800 RPM આવી જશે. ત્યારબાદ હવે ઓકે કરીશું. ત્યારબાદ ડાયાગ્રામ પ્રમાણે હવે સર્કિટ બ્રેકર, કેબલ અને પંપ બી, ત્યારબાદ સર્કિટ બ્રેકર, કેબલ અને પંપ સી. 2 સર્કિટ બ્રેકર લઈશું, 2 કેબલ લઈશું અને 2 ઇન્ડક્શન મોટર લઈશું. ત્યારબાદ સર્કિટ બ્રેકરને બસ બાર સાથે કનેક્ટ કરીશું અને કેબલને મોટર સાથે કનેક્ટ કરીશું. ત્યારબાદ હવે કેબલના ડેટા એડ કરીશું. કેબલ 8 અને કેબલ EC8 અને EC6ના ડેટા એડ કરીશું. કેબલ 8 અને કેબલ 6ના રેટેડ કેવી છે 5 kV અને તેની લેન્થ છે 137 મીટર. તેનું ઇન્સ્યુલેશન ટાઈપ છે EPR અને કંડક્ટર ટાઈપ છે કોપર. કંડક્ટર પર ફેઝ એ 2 છે. તેને હવે કેબલમાં એડ કરીશું. કેબલનું નામ એડ કરીશું EC8. ત્યારબાદ તેની લેન્થ 137 મીટર. લાઇબ્રેરીમાં જઈને તેના યુનિટ ઇંગ્લિશ સેટ કરીશું. તેની ફ્રીક્વન્સી 60 હર્ટ્ઝ સેટ કરીશું. ત્યારબાદ ઓપન, તેના રેટેડ કેવી 5, તેના ઇન્સ્યુલેશન ટાઈપ EPR. ત્યારબાદ કેબલ સિલેક્ટ કરીશું ત્યારબાદ તેની સાઇઝ 3/0 સેટ કરીશું. 3/0 ઓકે કરીશું અને કંડક્ટર પર ફેઝ 2 સેટ કરીશું. એ જ રીતે હવે કેબલ 5માં ડેટા કેબલ પેનનું નામ CB EC6 અને ત્યારબાદ તેની લેન્થ 137 મીટરમાં અને લાઇબ્રેરીમાં જઈને કેબલના યુનિટ ઇંગ્લિશ ફ્રીક્વન્સી 60, તેના રેટેડ કેવી 5, કંડક્ટર ટાઈપ કોપર, ઇન્સ્યુલેશન ટાઈપ EPR અને ત્યારબાદ કેબલ સિલેક્ટ કરીશું અને તેની સાઇઝ 3/0 એડ કરીશું. કંડક્ટર પર ફેઝ 2 ઓકે કરીશું. ત્યારબાદ પંપ બીના ડેટા ઇનપુટ કરીશું. પંપ બી નેમ પ્લેટ પર જઈશું. ત્યારબાદ હવે પંપ બીના ડેટા એડ કરીશું. પંપ બી અને પંપ સીના રેટેડ HP 500 HP છે. તેના રેટેડ કેવી 4 છે અને તેના RPM 1800 છે. રેટેડ કેવી 500 સેટ કરીશું. ત્યારબાદ ક્લિક 1800 RPM થઈ ગયું છે. ત્યારબાદ ઓકે કરીશું. પંપ હવે મોટર 2 એટલે પંપ સી
નેમ પ્લેટ પર જઈને તેના HP સેટ કરીશું 500 HP, રેટેડ કેવી 4 અને 800 RPM બધું ઓકે કરીશું. જેમ ડેટામાં આપ્યું તે પ્રમાણે પાવર ફેક્ટર અને એફિશિયન્સી છે આવી ગઈ છે, બધું ઓકે કરીશું. હવે ડાયાગ્રામ પ્રમાણે બસ કપલર એડ કરીશું. તો બસ કપલર માટે આપણે સર્કિટ બ્રેકર લઈશું, હાઈ વોલ્ટેજ સર્કિટ બ્રેકર, ને તેને રોટેટ કરીશું. રોટેટ કરીશું. ત્યારબાદ અમે બસ 10 અને બસ 11 સાથે કનેક્ટ કરીશું. હવે બસ કપલરને ઓપન કરીશું. ત્યારબાદ હવે 2 બસ બાર લઈશું અને લો વોલ્ટેજ સર્કિટ બ્રેકરને બસ બાર સાથે કનેક્ટ કરીશું. હવે ડાયાગ્રામ પ્રમાણે લો વોલ્ટેજ સર્કિટ બ્રેકર, કેબલ અને સ્ટેટિક લોડ એડ કરીશું. લો વોલ્ટેજ સર્કિટ બ્રેકર લઈશું, ત્યારબાદ કેબલ અને સ્ટેટિક લોડ એડ કરીશું. હવે એકબીજા સાથે કનેક્ટ કરીશું. ત્યારબાદ સર્કિટ બ્રેકરનું નામ આપીશું. ત્યારબાદ હવે આપણે કેબલના ડેટા મતલબ કેબલના રેટિંગ સેટ કરીશું. તો ડબલ ક્લિક કરીને કેબલ એડિટર ઓપન કરીશું અને કેબલનું નામ આપીશું EC4. હવે EC4 કેબલના ડેટા રેટિંગ એડ કરીશું. તો ત્યારબાદ તેના રેટેડ કેવી છે 0.6 kV, તેની લેન્થ છે 45 મીટર, તેની સાઇઝ છે 10 kc મિલી અને તેનું ઇન્સ્યુલેશન ટાઈપ છે XLPE, કંડક્ટર ટાઈપ છે કોપર અને કંડક્ટર પર ફેસ છે 1. બાદ હવે તેની સાઇઝ લાઇબ્રેરીમાં જઈને ઇંગ્લિશ, તેની ફ્રીક્વન્સી સેટ કરીશું 60. ત્યારબાદ તેનું ટાઈપ કોપર, ત્યારબાદ મતલબ તેના રેટેડ કેવી 0.6 છે, તેનું ઇન્સ્યુલેશન ટાઈપ XLPE સિલેક્ટ કરીશું અને ત્યારબાદ તે કંડક્ટર સિલેક્ટ કરીશું. રેટેડ કેવી છે 0.6. હવે કંડક્ટર સિલેક્ટ કરીશું અને તેની સાઇઝ સેટ કરીશું 10. ઓકે કરીશું અને તેની લેન્થ હતી 45 મીટર અને કંડક્ટર પર ફેસ 1. ઓકે. હવે લાઇટ A અને લાઇટ B લઈશું. તે લાઇટ A 30 kVA છે, 30 kVAની છે અને લાઇટ B 50 kVAની છે. બે સ્ટેટિક લોડ એડ કરીશું, લાઇટ A, લાઇટ B. ત્યારબાદ તેના નામ આપીશું લાઇટ A. તેને બસ બાર સાથે કનેક્ટ કરીશું અને નામ આપીશું લાઇટ B. ઓકે કરીશું. હવે લાઇટ A અને લાઇટ બીના રેટિંગ એડ કરીશું. ત્યારબાદ એનું નામ સેટ કરીશું સર્વર રેક્સ. સર્વર રેક્સ A. હવે 3 સ્ટેટિક લોડના રેટિંગ એડ કરીશું. સર્વર રેક્સ એના રેટિંગ છે, તેના રેટેડ કેવીએ છે 0.48 kV, તેના રેટેડ કેવીએ છે 35 kVA અને પાવર ફેક્ટર 85. તે જ રીતે લાઇટ એના રેટેડ કેવીએ છે
સર્વર રેક્સ એના રેટેડ કેવીએ છે 0.48, રેટેડ કેવીએ છે 35 કેવીએ અને પાવર ફેક્ટર છે 85. તે જ રીતે લાઇટ એ અને લાઇટ બી, તો લાઇટ એના રેટેડ કેવી છે 0.48 અને તેના કેવીએ છે 30 અને પાવર ફેક્ટર 83. તે જ રીતે લાઇટ બી, તો તેના રેટેડ કેવી છે 0.48 અને તેના રેટેડ કેવીએ છે 50. આ ડેટા હવે આપણે તે સ્ટેટિક લોડમાં એડ કરીશું. સર્વર રેક્સ એ પર ડબલ ક્લિક કરીશું અને તેના લોડિંગમાં જઈશું અને આ રેટેડ કેવી આવી ગયા. રેટેડ કેવી 0.48 અને રેટેડ કેવી એ, તો રેટેડ કેવી એ છે સર્વર 35. પાવર ફેક્ટર 85 ક્લિક કરીશું, ત્યારબાદ ઓકે. હવે લાઇટ એ લોડિંગ પર ક્લિક કરીશું. તેના કેવીએ 30 અને તેનો પાવર ફેક્ટર 83. ત્યારબાદ લાઇટ બી લોડિંગ કેવીએ 50, પાવર ફેક્ટર 83. લો વોલ્ટેજ સર્કિટ બ્રેકર કેબલ અને સર્વર રેક્સ બી ને એ ટાઈપમાં એડ કરીશું. લો વોલ્ટેજ સર્કિટ બ્રેકર કેબલ અને સર્વર રેક્સ એકબીજાને કનેક્ટ કરીશું. કેબલના ડેટા એડ કરીશું. તો કેબલ EC5 તે રેટેડ કેવી છે 0.6, તેની લેન્થ છે 15 મીટર અને તેની સાઇઝ છે 10 kc મિલ. ઇન્સ્યુલેશન ટાઈપ છે XLP, કંડક્ટર ટાઈપ છે કોપર અને કંડક્ટર પરફેસ 1 છે. હવે આપણે કેબલના ડેટા ઇનપુટ કરીશું. લોડ કેબલ EC5 અને ત્યારબાદ તેની લેન્થ 15 મીટર અને લાઇબ્રેરીમાં જઈને ઇંગ્લિશ 60, તેના ટાઈપ છે કોપર, રેટેડ કેવી છે 0.6, ઇન્સ્યુલેશન ટાઈપ છે XLPE, સિંગલ કોડ. તેની સાઇઝ તો 10. ઓકે. તેની લેન્થ 15 મીટર, કંડક્ટર પરફેસ 1. ઓકે. હવે આપણી સર્કિટ બની તૈયાર. ત્યારબાદ આપણે સ્ટેટિક લોડના ડેટા ઇનપુટ કરીશું. તેનું નામ છે સર્વર રેક્સ બી અને તેના ડેટા ઇનપુટ કરીશું. તેના રેટેડ MVA છે 35 અને પાવર ફેક્ટર 85.